ચાલો આપણે ક્યાં આવ્યા હતા? સાદું લોલક. ઓકે, ચાલો સાદું લોલક આપણને ખબર છે શું કહેવાય? આવર્તકાળનું સૂત્ર 2π√L/g આવે છે. તો કઈ રીતે આવે? ઓકે, શું જોવાનું છે આપણે? કઈ રીતે આવે? તો મેં તમને કીધું હતું સરળ આવર્ત ગતિમાં. શું કીધું હતું? કોઈ પણ બળનું સોરી કોઈ પણ આવર્તકાળ ગોતો તો શું કરવાનું? F બરાબર kx સાથે સરખાવી લેવાનું, k ગોતી લેવાનો, અથવા તો એ ચાલે છે -1 સાથે સરખાવવાનું, ને વચ્ચેનું જે આવે તે શું કહેવાય? ω². ઓકે, ચલો તો આપણે પેલા બળ ગોતવું પડે ને કે સાદું લોલક છે તે કયા બળના કારણે ગતિ કરે છે. તો આપણને ખબર છે નીચે તરફ કયું બળ હોય? વજન બળ mg. તો અહીંયા થીટા ખૂણે થીટા નાના ખૂણે ગતિ કરતું હોય તો એને બે ઘટકો પડે, એક તો mg cos θ અને બીજું mg sin θ. તો જો આ દોલનો કયા બળના કારણે કરે? આમ દોલનો કરે તે બોલો. mg sin θ ના કારણે કરે ને? કયા બળના? mg cos θ તો આમ દોલનો કરવામાં મદદ કરે? ન કરે ને? માત્ર કયા કારણે દોલનો કરશે? mg sin θ ના કારણે. મતલબ બળ જે લાગતું હશે તે કેટલું હશે? mg. અને બળ છે એ વિરુદ્ધ દિશામાં લાગતું હશે. તો આમ જતું હશે તો આનું બળ ક્યાં? આ બાજુ લાગતું હશે ને? અને અહીંયા હશે ત્યારે આ બાજુ બળ લાગતું હશે, એટલે વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસ નિશાની થશે. ચાલો હવે જો sin θ ખૂણો નાનો હોય, θ ખૂણો આપણે કેવો લઈએ? નાનો. તો આપણે શું લખીએ છીએ નાનો ખૂણો હોય ત્યારે? sin θ બરાબર tan θ આવું લખે ને? તો જો તો હવે f બરાબર શું થશે? -mg. sin θ બરાબર શું થાય? θ બરાબર શું થાય? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એટલે આ બરાબર શું થશે તમારે? સામેની ચાપ એટલે y અને ત્રિજ્યા એટલે આ લંબાઈ થાય ને, દોરીની લંબાઈ l. એટલે અહીંયા તમારું શું આવશે? y/l આવશે. તો આને આપણે કોની સાથે સરખાવવાનું? f બરાબર kx, અથવા તો અહીંયા -ky સાથે સરખાવે, y લીધું છે એટલે. ઓકે, તો k બરાબર કેટલું આવશે તમારે? mg/l. આવું થાય કે ન થાય? તો આપણને ખબર છે આવર્તકાળનું સૂત્ર શું આવે? 2π√m/k. ઓકે, મૂકી દો. ચાલો 2π√m નીચે mg અને l ઉપર જશે તો mm ઉડી જાય. તો સૂત્ર તમારું શું થાય? 2π√L/g. શું થશે? 2π√L/g. ચલો તો આવર્તકાળનું સૂત્ર આવી ગયું. તેના પરથી ગ્રાફ દોરતા તો બધાને આવડે કે ન આવડે? ઓકે, t અને l. તો t ચલે છે l² આવશે. સોરી, t ચલે છે √l આવશે ને? શું હશે? t ચલે છે √l આવશે ને? શું હશે? t ચલે છે √l, અથવા તો t² ચલે છે l. તને ગ્રાફ દોરતા આવડે કે ને? t² ને l કીધું હોય તો શું થાય? સમપ્રમાણમાં થાય. શું થાય? t² ચલે છે l લખીએ કહો કે t અને l સમપ્રમાણમાં, અથવા તો l અને t², અથવા તો l t અને √l એ પણ સમપ્રમાણમાં થશે. પછી g સાથે દોરવું હોય તો g સાથે કીધું તો t ચલે છે 1/√g, અથવા તો t² ચલે છે 1/g. આવું લખાય ને? ઓકે, તો g સાથે ના આલેખ પણ એ રીતના થશે. ખબર પડી કે નહીં? એને 1/√g શું થાય? t ના સમપ્રમાણમાં થાય ને? શું થાય? t ના સમપ્રમાણમાં થશે. ખબર પડી કે બધાને અહીંયા સુધી? ઓકે, તો ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ સરળ આવર્ત ગતિમાં તમને એમ કીધું હોય કે આવર્તકાળ ગોતવાનો છે તો શું કરવાનું? એ બળ કયા બળના કારણે સરળ આવર્ત ગતિ કરે છે શું ગોતવાનું? પેલા કયા બળના કારણે સરળ આવર્ત ગતિ કરે છે એ બળને kx સાથે સરખાવવાનું, k ગોતવાનો, k મૂકી દેવાનું. ખબર પડી? ચાલો આગળ. હવે સાદું લોલક છે તે અલગ અલગ પરિસ્થિતિમાં કઈ રીતે એનો આવર્તકાળ આપણને મળશે. ઓકે, ચલો પેલું છે પ્રવાહીમાં ડુબાડ્યા પછી આવર્તકાળ. દાખલા કે આ ગોળો છે, શું છે? પ્રવાહીમાં ડુબાડેલો છે. તો આપણને ખબર છે પરિણામી બળ કેટલું લાગશે? F net. વજન બળ માઇનસ ઉત્પ્લાવક બળ આવે ને ફ્લુઇડ પ્રમાણે. શું છે? વજન બળ માઇનસ ઉત્પ્લાવક બળ. ચલો આ ma લખાશે, અથવા તો mg ઇફેક્ટિવ લખાય ને? શું લખાય? g ઇફેક્ટિવ mg માઇનસ fb એટલે શું હશે? સિગ્મા vg. ઓકે, m વડે બધાને ભાગી નાખો તો g ઇફેક્ટિવ બરાબર
અહીંયા g માઇનસ સિગ્મા વીજી છેદમાં એમ આવશે. ચાલો તો g માઇનસ સિગ્મા વીજી દળ બરાબર લખાય ઘનતા ઇન્ટુ કદ. તો વીવી ઉડી જાય તો g ઇફેક્ટિવ તમારો કેટલો થશે? અહીંયા g કોમન કાઢી નાખો તો 1 માઇનસ સિગ્મા અપોન રો આવું મળશે. એને ક્યાં મૂકી દેવાનું? ટી માં મૂકી દેવાનું. ટી બરાબર શું લખાય? 2 પાઈ અંડર ઓફ L બાય g ઇફેક્ટિવ લખાય ને, g બદલાતો હોય તો. ખબર પડી કે ન પડી? તો એના પ્રમાણે અહીંયા મૂકો. ચાલો અહીંયા મૂકો તો તમે અહીંયા ટી ચલે છે શું છે આપણે 1/√g ઉપર આધાર રાખે છે. તો એના ઉપરથી તમે ટી ડેશ બાય ટી લખો તો શું લખાશે? અંડર ઓફ g બાય g ડેશ. ચાલો g બાય g ડેશ મૂકો તો g ડેશ કેટલું આવ્યું? g1 માઇનસ અથવા તો આનો લસા લઈએ તો શું આવશે? g રો માઇનસ સિગ્મા અપોન રો આવું લખાય ને. ચાલો અહીંયા પણ એ પ્રમાણે લખે. ચાલો હું લખે છે g રો માઇનસ સિગ્મા અપોન રો. g ઉડી જાય તો શું આવશે? અહીંયા અંડર ઓફ રો અપોન રો માઇનસ સિગ્મા. ચલો અંશ મોટો કે છેદ મોટો? અંશ મોટો થાય એના ઉપરથી હું લખાય તમે ટી ડેશ છે તે ટી કરતા કેવો હોય? મોટો હશે. આવું થાય ને. અને આપણને ઓટોમેટિક ખબર પડે ને કે પ્રવાહીમાં લોલક ગતિ કરતો હોય તો એનો આવર્તકાળ શું થાય? વધે ને. શું લાગે? સમય વધારે લાગે કે નહીં આમ ગતિ કરવા માટે? શું થાય? સમય કેવો લાગશે? વધારે. એટલે આવર્તકાળ શું થાય? વધારે. ડાયરેક્ટ ખબર પડે કે નહીં ઓટોમેટિક કે પ્રવાહીમાં ગતિ કરતો હોય શું છે? ઘર્ષણ બળના કારણે સમય થોડોક વધારે લાગશે. વધારે સમય લાગે એટલે શું થાય? આવર્તકાળ શું થાય? વધવાનો છે. ઓકે. વધે ઘટે પૂછેલું હોય તો આમાં તમારે કઈ ગણતરી કરવાની જરૂર પડે નહીં. ડાયરેક્ટ તમને લોજિકલી આવડવું જોવે. ચલો આગળ. હવે તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. શું કીધું છે? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુત બળનું સૂત્ર શું આવે? પણ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં લાવવાનું છે. F બરાબર QE. શું આવશે? F બરાબર શું લખે છે આપણે? Q ઇન્ટુ E. તો ચાલો વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ લાગતો હોય તો બળ ક્યાં લાગતું હોય છે? ઉપર તરફ. વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ હોય તો બળ ક્યાં લાગે? નીચે તરફ. તો આનું F નેટ શું થાય? પરિણામી બોલો. mg માઇનસ QE લખાય. અથવા તો g ઇફેક્ટિવ લખવું હોય તો શું થાય? બળ વડે દળ વડે ભાગી નાખવાનું ને. તો g માઇનસ QE બાય m લખાશે. અહીંયા ડાયરેક્ટ તમે g ઇફેક્ટિવ લખો તો શું લખાશે? g પ્લસ. બંને એક જ દિશામાં છે ને. g પ્લસ અને વિદ્યુત ક્ષેત્રના કારણે પ્રવેગ QE બાય m એને મૂકી દેવાનો અંદર તમારે. t બરાબર 2 પાઈ અંડર ઓફ L બાય g ઇફેક્ટિવ. ખબર પડી કે ન પડી? આ મતલબ અલગ અલગ પ્રકારના દાખલા તમને પૂછીએ કે આવું વિદ્યુત ક્ષેત્ર છે, આ રીતનો દાખલો પૂછીએ કે ક્યારેક પાણીમાં ડૂબાડેલો હોય, ક્યારેક વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય, ક્યારેક લિફ્ટમાં મૂકેલો હોય. આ પણ આપણે ભણી ગયા ને. સ્થિર લિફ્ટ હોય તો શું લખે? 2 પાઈ અંડર ઓફ L બાય g લખે છે. ચલો લિફ્ટ એ પ્રવેગથી ઉપર તરફ જતી હોય તો અંદર શું લાગે? લિફ્ટ ઉપર તરફ જાય છે તો શું લાગે? પ્રવેગ. કઈ બાજુ? ઉપર બાજુ. અન્ય તરફ. આ લિફ્ટ ઉપર જાય તો ઉપર બાજુ લાગે. નહીં, નીચે નીચે. આભાસી લાગે ને નીચે તરફ. હા, નીચે. અને g તો હોવાનો છે તો પરિણામે શું લખીએ અહીંયા આપણે? g પ્લસ a. શું થશે તમારે અહીંયા પરિણામે? g પ્લસ a. એ જ રીતે લિફ્ટ એ પ્રવેગથી નીચે તરફ જતે તો આભાસી કઈ બાજુ લાગે? ઉપર તરફ. અને નીચે તરફ તો g હોવાનો છે એટલે પરિણામે અહીંયા શું થશે તમારો? g માઇનસ a. અને a બરાબર g હોય અહીંયા ઉપર તરફ પણ g અને નીચે તરફ પણ g તો પરિણામે કેટલો થઈ જાય? g માઇનસ g બરાબર 0. તો g 0 તો આવર્તકાળ કેટલો થઈ જાય? અનંત. અને આવૃત્તિ 0. 1/∞ બરાબર 0 થશે. ખબર પડી કે ન પડી? ઓકે. ચાલો આગળ. હવે કારમાં સાદું લોલક કીધું. ક્યાં કીધું? કારમાં. આ તો કોઈ ટ્રકમાં કોઈ પણ જગ્યાએ કીધું હોય તો આપણને ખબર છે કાર આગળ તરફ એ પ્રવેગથી ચાલતી હોય તો અહીંયા વિરુદ્ધ દિશામાં શું લાગે? આભાસી એ પ્રવેગ લાગે. ઓકે. નીચે તરફ g તો હોવાનો જ છે એટલે પરિણામી તમારે એ ઇફેક્ટિવ શું થાય? અંડર ઓફ
a સ્ક્વેર પ્લસ g સ્ક્વેર થાય ને? પ્લસ સી સ્ક્વેર. આ નીટમાં પૂછાઈ ગયેલો MCQ છે. ખબર પડે કે નહીં? પરિણામી પ્રયોગ કેટલો થાય? અંડર ઓફ એ સ્ક્વેર a સ્ક્વેર પ્લસ પ્લસ g સ્ક્વેર. એને તમારે અહીંયા મૂકી દેવાનું એટલે આવર્તકાળ મળી જાય. અને ખૂણો કીધો તો હું લખાય tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની એટલે થીટાની સામેનો એટલે આ શું આવશે? a વાળું આવે ને? a અને પાસેની બાજુ એટલે g આવશે. તો થીટા બરાબર શું લખાશે? tan ઇન્વર્સ a બાય g. ખબર પડી? હા. આગળનું જોઈએ હવે. હવે બીજા અલગ અલગ પ્રકારના સાદા લોલકો છે. શું છે? બીજા પ્રકારના સાદા લોલકો છે. એમાં L લંબાઈનું સાદું લોલક હોય. પણ આ વખતે ધ્યાન રાખજો, L લંબાઈ કેવી છે? ખૂબ જ મોટી છે. કેવી છે? ખૂબ જ મોટી. એટલે ત્રિજ્યાની સરખામણીમાં આવી શકે. કેમ કીધું કે 500 કિલોમીટર તો 1000 કિલોમીટરની દોરી લઈને સાદું લોલક બનાવેલું છે. ઓકે, તો ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું થશે. શું થાય? કેમ કે આપણને ખબર છે તમે જમીનથી જેમ ઉપર જાવ જીનું મૂલ્ય બદલાય ને. હા. અત્યારે લગી તો આપણે શું છે 1 કિલોમીટર અથવા 500 મીટર એટલું લઈએ તો એમાં આપણે એટલામાં જીનું મૂલ્ય આપણે ગણતા નથી. અવગણ્ય જેટલું બદલાય. પણ તો 500 કિલોમીટર અથવા 1000 કિલોમીટર ઉપર ગયું હોય તો જીનું મૂલ્ય વધારે બદલાય કે ન બદલાય? હા. ઓકે, તો એના ઉપરથી તમારે આ સૂત્ર આવેલું છે. t બરાબર શું આવશે? 2 પાઈ અંડર ઓફ 1 ના છેદમાં g 1/l પ્લસ 1/r. હા. ઓકે, હવે જે t બરાબર તમારે શું કરે છે? l બરાબર ઇન્ફિનિટી એટલે અનંત લંબાઈની દોરી છે. કેવી છે? અનંત લંબાઈ એટલે ખૂબ જ મોટી દોરી આપેલી છે. તો l ઇન્ફિનિટી મૂકો તો 1/∞ બરાબર 0. હા. તો આવડી ગયું. તો r ઉપર જશે તો જવાબ શું આવશે? 2 પાઈ અંડર ઓફ r બાય g. ઓકે, તો 2 પાઈ r નું મૂલ્ય આપણને ખબર છે, g નું મૂલ્ય ખબર છે, તો એનું મૂલ્ય કેટલું આવશે? 84.6 મિનિટ. ઓકે, ફોર એક્ઝામ્પલ અનંત લંબાઈની દોરી એટલે શું થાય? અનંત લંબાઈ હોય તો જે આમ ક્રોસ કાપે કેવો હશે? સીધી લીટી થાય ને. કેવી થાય? સીધી લીટી. ઓકે, તો આપણે ફરીથી એક વખત આવશે પૃથ્વીની ટનલમાં આવે. શું આવે? પૃથ્વીની ટનલમાં આવે તો શું થાય? આ રીતનું હોય કે ને ટનલમાં આ રીતનું આમ. તો આને અનંત લંબાઈની દોરી લઈએ કોણ તમે? ઓકે, તો પૃથ્વીની ટનલમાં એક બાજુથી નાખેલો બીજી બાજુ પહોંચવા માટે કેટલો સમય લાગે? એટલો લાગે. ખબર પડી? એના માટે પણ આવર્તકાળ કેટલો થશે? એટલો જ થશે. ઓકે, L બરાબર R એટલે કે પૃથ્વીની ત્રિજ્યા જેટલી લંબાઈની દોરી એટલે 6400 કિલોમીટરની દોરી લીધી. કેટલી લીધી? 6400 કિલોમીટરની દોરી. તો આવર્તકાળ કેટલો આવશે? r/2 જે અહીંયા બંને 1/r થઈ જાય. શું થાય? 2/r. r ઉપર આવી જાય એટલે શું આવશે? r/2 આવી જાય. ઓકે, એટલે એ લગભગ કેટલો થાય? 1 કલાક જેવું થાય. કેટલું થાય? 1 કલાક જેવું થશે. પછી મેં તમને કીધું હતું તે સેકન્ડ લોલક. સેકન્ડ લોલકનો આવર્તકાળ કેટલો હોય? 2 સેકન્ડ. કેટલો હોય? 2 સેકન્ડ. જો આપણને આવર્તકાળનું સૂત્ર ખબર છે t બરાબર 2 પાઈ અંડર ઓફ l બાય g. સમય તમને મળી ગયો 2 સેકન્ડ. g નું મૂલ્ય તમને ખબર છે 9.8 હોય. તો એના પરથી લંબાઈ ગોતી શકો કે ન ગોતી શકો? ઓકે, તો સેકન્ડ લોલકની લંબાઈ કેટલી હશે? 99.3 સેન્ટીમીટર. લગભગ આપણે કેટલી કહીએ છીએ? 1 મીટર. જૂના જમાનામાં તમે જે લોલક જોયા તમે જોયું છે બહુ લાંબા આવે ને. કેટલી લંબાઈના રાખેલા હોય? 1 મીટર લંબાઈના રાખેલા હોય છે. ઓકે, ઓરિજિનલ જે હોય 1 મીટર લંબાઈનું રાખો તો તમને સાચો સમય બતાવે, નકર બતાવે નહીં. અત્યારે જે ઘડિયાળમાં નાના નાના આવે એ 100 માટે ના હોય. એના હોય 100 માટે ના હોય કે એના ઉપરથી કઈ સમય ગણતા ન હોય. વાંહે કઈ ચકડો મૂકી દીધો એટલે એની હારવાર ફેરા કરતો હોય એમ. ઓકે, ઓરિજિનલ તમારે સાદો લોલક બનાવવો હોય તો તમારે એની લંબાઈ કેટલી રાખવી પડે? 1 મીટર એટલે કે લગભગ 99.3 સેન્ટીમીટર જેટલી રાખવી પડે તો તમને સાચો સમય બતાવે. જૂના ચાવી વાળા હતા ને, સવારમાં ચાવી ભરવાનું ભૂલાય તો ટાઈમ દેખાડે નહીં. પછી એવું થતું ને. ભાડા કે નથી ભાડા કોઈ દી ચાવી વાળી ઘડિયાળ? હે, ચાવી ભરવાની આવતી પાછળથી આમ ચાવી ભરવાની. ચાવી ભરો તો હાલે થોડાક સમય લાગે એમ. ચલો આગળ. હવે સંયુક્ત લોલક એટલે કોઈ પણ વસ્તુને સાદું લોલક બનાવી દેવાનું. શું કીધું છે? કોઈ પણ વસ્તુ હોય એને સાદું લોલક બનાવી દેવાનું. ફોર એક્ઝામ્પલ આ ફોન છે, આને સાદું લોલક બનાવવા શું કરવું પડે? અહીંયા આમ રાખી દેવાનું. અહીંયાથી આમ કરો તો આ સાદું લોલક બની ગયું કે ન બની ગયું? બોલો, સરળાવતી કરીને. એટલે શું છે? કોઈ પણ વસ્તુ હોય ને ગમે ત્યાં શું છે એક કાણું પાડી દેવાનું, ખીલો કરી નાખવાનો, ખોડી દેવાનો અહીંથી. પછી આમ હલાવો એટલે શું થઈ ગયું? સાદું લોલક થઈ ગયું. એટલે એને હું આપણે શોર્ટમાં શું કીધું છે? સંયુક્ત લોલક. એટલે કોઈ પણ પદાર્થ હોય, ગમે એવા શેપનો હોય, ગમે એવો પદાર્થ હોય, એને તમારે શું બનાવી નાખવાનું છે? સાદું
લોલક. ઓકે, તો મેં તમને કીધું એમ આવર્તકાળ ગોતવા માટે શું જરૂર પડે ફટાફટ? બળ જોતું પડે છે. અને રોટેશનલ મોશન ગતિ કરતો તો ટોર્ક સરખાવીએ ને, શું કરે સરખાવીએ? ટોર્ક સરખાવશું. ઓકે, આ રોટેશનલ મોશન જેવી ગતિ કરે છે એટલે આમાં શું આવશે? આપણે રોટેશનલ મોશન જેવું થાય ને, એટલે શું આવશે? આમાં ટોર્ક આવશે. શું આવશે? ટોર્ક. ચાલો ટોર્ક સરખાવીએ. ચાલો પહેલા તો આપણે બધા બળ દર્શાવી દઈએ. શું દર્શાવી દઈએ? બળ. તો આપણને ખબર છે કોઈ પણ પદાર્થ હોય સેન્ટર ઓફ માસ પર તો શું આવશે? વજન બળ લાગતો છે mg. આ જો અહીંયા તમે ખોડેલો છે, શું છે? આ બિંદુ આગળ શું છે? એને જડિત કરેલો છે. તો અહીંયાથી આ ખૂણો θ થાય ને. ઓકે, તો અહીંયા આપણે બે ભાગ પડશે ઓલાની જેમ. અહીંયા શું આવશે? mg cos θ ને અહીંયા mg sin θ આવું થશે. તો ટોર્ક કેટલો લાગશે? mgl sin θ એટલું થાય ને. આ બિંદુને એનું લક્ષી ને શું કરીએ? બળ ગુણ્યા લંબ અંતર લઈએ ને. બળ કેટલું લાગે? mg sin θ અને એને લંબ અંતર કેટલું આવશે? l. લંબાઈ એટલે આ લંબાઈ l લઈ લઈએ ને. શું લઈ લઈએ? l. ખબર પડી કે ન પડી? ચાલ, તો ટોર્ક બરાબર બીજું સૂત્ર શું આવશે? આપણે i આલ્ફા. શું આવશે? i આલ્ફા. i આલ્ફા ને બીજું શું લખીએ આપણે? i આલ્ફા બરાબર આ લખી દે ને mg sin θ. mgl sin θ આવું થશે. તો આમાં ઓલામાં આપણે f બરાબર kx સરખાવતા હતા. આમાં શું સરખાવવું પડશે? તમારે ટોર્ક બરાબર c θ સરખાવવું પડે ને. શું સરખાવવું પડે? c θ સરખાવવું પડે કે ન સરખાવવું પડે? ઓકે, આપણને ખબર છે θ ખૂણો નાનો હોય શું છે? અહીંયા આપણે વાર આગળ લખીએ છીએ θ નાનો હોય ત્યારે શું લખીએ? sin θ બરાબર θ. ઓકે, તો અહીંયા પણ એ કરીએ. ચાલો, તો આલ્ફા બરાબર શું લખાય તમારે? અહીંયા આલ્ફા બરાબર અહીંયા આવશે mgl બાય i ઇન્ટુ θ. આવું થાય કે ન થાય? વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ લખેલું છે. ઓકે, એમાં માઇનસમાં બીજું કઈ તમારે નવું છે નહીં. વિરુદ્ધ દિશામાં આપણે ગણીએ છીએ એટલે માઇનસ લખીએ છીએ. ચાલો, તો બરાબર શું લખે? માઇનસ c θ સાથે સરખાવાય. આવું થાય કે ન થાય? બોલો. અથવા તો આને ડાયરેક્ટ તમે શું લઈ લો? તમે ઓમેગા સ્ક્વેર લઈ લઈએ ને. શું લઈ લઈએ? ઓમેગા સ્ક્વેર. આ કરવું હોય તો આ પણ કરી શકો, અથવા ડાયરેક્ટ આને ઓમેગા સ્ક્વેર તરીકે પણ લઈ લેવાય કે ઓમેગા સ્ક્વેર બરાબર શું આવી જશે? mgl upon i. તેના પરથી ઓમેગા શું આવશે? અંડર રૂટ mgl upon i. એના પરથી આવર્તકાળ t બરાબર 2π બાય ઓમેગા. 2π ને આનું ઉલટું i બાય mgl. આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. કોઈ પણ સંયુક્ત લોલક હોય તો સૂત્ર કયું યાદ રાખવાનું? ટોર્ક બરાબર આવર્તકાળ બરાબર 2π અંડર ઓફ i બાય mgl. ઓકે, આ વસ્તુ તમારે આપણે કઈ કરવાની જરૂર છે નહીં. અલગ બહુ લાંબુ કરીને સૂત્ર કરે છે, પણ આપણે આ સૂત્ર ઉપરથી ખબર પડી જાય. કેમ કે આપણને ખબર છે બધા શેપ માટે આપણે i તો ખબર જ છે. i ને શું કહેવાય? જડત્વની ચાક માત્રા. તે બધા શેપ માટે આપણને ખબર છે એટલે આ સૂત્ર આપણા માટે સહેલું પડે. ઓકે, પછી કે ગોતવા જવાનું, પાછો એલ ગોતવા જવાનું, પાછો એ મૂકો, એ તમારે લાંબુ થઈ જાય. ખબર પડી કે ન પડી? એના માટે તમારે સૂત્ર મેન કયું યાદ રાખવાનું? 2π અંડર ઓફ i બાય mgl. ઓકે, ચલો, અલગ અલગ તમને શેપ આપેલા છે. સળિયો આપેલો છે, રિંગ આપેલી છે, તકતી. ચલો, સળિયા માટે કેટલું હોય? સળિયાના છેડે લટકાવેલું છે. ક્યાં છે? છેડે. આના માટે i કેટલું હશે? શું આવશે? ml સ્ક્વેર બાય 3. મૂકી દો. ચાલો અહીંયા, ચાલો મૂકી દો. પહેલું છે તો t બરાબર શું હશે? 2π અંડર ઓફ i. i કેટલું આવશે? ml સ્ક્વેર બાય 3 ઇન્ટુ નીચે mgl. જો ખાસ ધ્યાન રાખજો, l લંબાઈ શું લીધી તમે? જ્યાં જોડેલો છે ત્યાંથી તમારે ક્યાં સુધીનું અંતર લીધેલું છે? દ્રવ્યમાન કેન્દ્ર. એ થાય ને સમાંતર અક્ષ પ્રમેય પ્રમાણે d જેટલું ખસેડવું પડે ને. ઓકે, તો આ લંબાઈ તમે l લીધેલી છે, ધ્યાન રાખવાનું તમારે. તો l આમાં કેટલું આવશે? દ્રવ્યમાન કેન્દ્રનો સેન્ટર આગળ હોય તો આ લંબાઈ તમારી કેટલી આવશે? l બાય 2 આવશે કે નહીં? આખી સળિયાની લંબાઈ l આપેલી તો આ કેટલું આવે? l બાય 2. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. તો અહીંયા શું આવશે તમારે? અહીંયા l બાય 2 શું આવશે? l બાય 2. જો અહીંયા બીજા કલરથી એ માટે લખ્યું છે, ખબર રહેવી જોઈએ. ઓકે, mm ઉડી જાય, એક l ઉડી જાય, તો જવાબ શું આવશે તમારે? અહીંયા 2π અંડર રૂટ
એલ 2 ઉપર જાય 2l/3g ખબર પડી શું છે હમ 2l/3g ચલો બીજી વસ્તુ રિંગ રિંગ માટે આ કેટલો હોય અહીંયા કેટલો હોય અહીંયા વચ્ચે કેટલો હોય mr² કેટલો હોય અહીંયા કેટલો હશે mr² તો અહીંયા કેટલો હોય ઉપરની બાજુએ mr² પ્લસ mr² થાય ને સમાંતર અક્ષ પ્રમેય લગાડીએ એટલે હા તો અહીંયા કેટલો હશે 2mr² તો 2mr² મૂકી દે ચાલો બીજા માટે તો t કેટલો આવશે 2π ઓફ અહીંયા 2mr² છેદમાં શું છે અહીંયા m g અને l લંબાઈ કેટલી થાય r જેટલી એટલે l બરાબર શું આવી જશે r આવી જાય ને હા તો એમ ઉડી જાય એક r ઉડી જાય તો શું આવશે અહીંયા 2π √2r/g થાય ઓકે ત્રીજા માટે ત્રીજો કયો શેપ છે તકતી તો તકતીના સેન્ટર આગળ કેટલી હોય કેટલી હશે mr²/2 તો છેડા આગળ 3/2 mr² આવશે ને કેટલી આવશે 3/2 mr². ચાલો મૂકી દો અહીંયા t બરાબર 2π √3/2 mr² છેદમાં mg અને લંબાઈ તો r જેટલી થાય એટલે એક m ઉડી જાય તો શું આવશે અહીંયા 2π √3/2 r/g આવતો છે ને હા ખબર પડી કે ન પડી ઓકે કોઈ પણ વસ્તુને તમારે સાદું લોલક બનાવો તો તમારે આ રીતે ગણવાનું થશે ચાલો નેક્સ્ટ ટોપિક હવે આગળનો ટોપિક છે તમારા માટે સ્પ્રિંગ શું છે સ્પ્રિંગ તો આપણને ખબર છે સ્પ્રિંગનો બળચલાંક લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય શું હોય ખબર છે ને કે ચલે છે 1/l લંબાઈ વધારે હોય એમ બળચલાંક કેવો હશે ઓછો લંબાઈ જેટલો ઓછો હશે તેટલો બળચલાંક કેવો હશે વધારે કેવો થાય વધારે થશે ઓકે તો શું છે કે બળચલાંક ધરાવતી સ્પ્રિંગના n ટુકડા કરવામાં આવે તો દરેક ટુકડાનો બળચલાંક કેટલો થાય n ગણો થાય ને વ્યસ્ત પ્રમાણમાં છે ને આ n માં ભાગ નહીં કરો તો આ કેટલું થાય n ગણું થાય કે નહીં n ટુકડા કરે એટલે શું થાય લંબાઈ n માં ભાગની થાય ને શું થાય n ટુકડા કરે લંબાઈ n માં ભાગની થાય એટલે કે કેટલો થશે n ગણો થશે બોલો ફોર એક્ઝામ્પલ કોઈ એક નાની સ્પ્રિંગ લીધી શું લીધી ફોર એક્ઝામ્પલ તમે એક કેટલી સ્પ્રિંગ લીધી ઓકે આવડી સ્પ્રિંગ હોય તમે ખેંચો તો સરળતાથી ખેંચી શકો ને બળચલાંક એનો ઓછો હશે એટલે પણ એની સ્પ્રિંગના બે કટકા કરી નાખો નાની સ્પ્રિંગ લ્યો તેને ખેંચો તો એ રીતે ખેંચી શકો તમે ન ખેંચી શકો ને તો એનો બળચલાંક કેવો હોય વધી જાય ને કેવો થશે વધી જાય છે ઘણી જાડી સ્પ્રિંગ ને પતલી સ્પ્રિંગ જોઈએ જાડી સ્પ્રિંગ હોય બહુ બળ કરે તો એનો ખેંચાતી હોય તમે બેસી જાવ તો એનો હલતી હોય હે કેમ કે એનો બળચલાંક કેવો હોય વધારે હોય કેવો હોય વધારે એટલે એ શું છે સ્પ્રિંગ ઉપર આધાર રાખે કે બળચલાંક કેવો છે મેઇન વસ્તુ શું જોવાનું છે આપણે સ્પ્રિંગની કે ચલે છે 1/l ઓકે હવે તમને એમ કીધું કે બળચલાંક ધરાવતી સ્પ્રિંગના બે ટુકડા કરેલા છે હરખે હરખા નથી કરેલા એક L1 કરેલો છે બીજો L2 ટુકડો કરેલો છે તો ટુકડાનો બળચલાંક ઓકે તો ટુકડાના બળચલાંક તમારે ગોતવાના છે તમને એક કીધું છે L1 બરાબર NL2 એ તો આપણે લખી શકીએ ને ફોર એક્ઝામ્પલ 100 સેન્ટીમીટરની સ્પ્રિંગ હોય ઓકે પહેલો ટુકડો દાખલો કે 20 સેન્ટીમીટરનો કર્યો તો બીજો ટુકડો કેટલાનો થાય 80 નો થાય ને પણ 80 નો હોય એને લખીએ કોણ કે પહેલા ટુકડા કરતા 4 ગણો છે તો બસ આમાં ઈ જ કરેલું છે L1 બરાબર શું લખેલું છે NL2 એટલે પહેલો ટુકડો છે બીજા ટુકડા કરતા કેટલો છે n ગણો છે એવું તો લખી શકાય કે 5મો ભાગનો ટુકડો કર્યો તો બીજું 4/5 ગણો હોય ખબર પડી કે ન પડી ઓકે તો શું છે પહેલો ટુકડો છે બીજા ટુકડા કરતા કેટલો છે n ગણો છે એમ કીધેલું છે પણ નોર્મલી આપણને ખબર છે કે ચલે છે શું આવે છે 1/l ઓકે તો તમારે અહીંયા લખો હોય દાખલા કે k1/k લખાય તો શું લખાય અહીંયા L/L1
કુલ લંબાઈ શું લખાય છે? L1 પ્લસ L2 લખાય ને? શું લખાય કુલ લંબાઈ? L1 પ્લસ L2. અહીંયા મૂકીએ ચાલો. L1 બરાબર દાખલા કે તમારે NL2 હોય, દાખલા L2 માં કન્વર્ટ કરીએ. પહેલા શું કરીએ? L2 માં, બીજી વખત N1 માં કન્વર્ટ કરીએ. ઓકે, તો અહીંયા L2 પ્લસ L2 તો આ કેટલું થાય? N પ્લસ 1 L2 થાય. થાય ને L બરાબર. અને દાખલા કે L1 માં કન્વર્ટ કરવું હોય તો આને શું લખાશે? L1 ને L1 રહેવા દેવાનું, ને L2 ને શું લખાય? L1 upon N લખાય ને? હા, તો L1 કોમન કાઢ નાખો તો આવશે 1 પ્લસ 1 upon N ઇન્ટુ L1, અથવા તો શું લખાશે? N પ્લસ 1 upon N ઇન્ટુ L1. આવું લખાય L. હવે K1 લેવું તો L1 લેવું પડે, K2 લીધું હોત તો L2 લેવું પડે. ચાલો K1 ગોતો તો K1 બરાબર શું થશે? L બરાબર L1 ના સ્વરૂપમાં કેટલું? એટલું આવે ને, L બાય L1. અહીં શું આવશે? N પ્લસ 1 ભાગ્યા N. આવી ગયું ડાયરેક્ટ. દાખલા કે L2 ગોતો તો L2 ગોતો તો શું લખવું પડે? K2 બાય K બરાબર L બાય L2 આવશે ને? તો ચલો L બાય L2 કરો તો L બાય L2 તો N પ્લસ 1 આવશે. શું છે અહીંયા આવશે ને? ઇન્ટુ આવી ગયું. તો K2 બરાબર શું લખાશે? N પ્લસ 1 ઇન્ટુ K. અથવા તો K1 બાય K2 લખવું હોય તો શું લખાય? શું લખાય? L2 બાય L1 આવું લખાય ને? વ્યસ્ત પ્રમાણમાં છે ને? તો L2 કેટલું આપેલું છે તમને? L1 બાય N, અને આ L1 તો આ ઉડી જાય તો શું આવશે? 1 upon N. અથવા તો K2 બરાબર શું લખાય? N ટાઈમ્સ K1. ઓકે, નોર્મલી તમારે બીજું કઈ યાદ રાખવાની જરૂર છે ને? મેઇન વસ્તુ યાદ રાખવાની, લંબાઈ અને બદલાંક એકબીજાને કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. ઓકે, ખબર પડી કે બધાને? ચાલો, તો સ્પ્રિંગ આવે તો એની પછી એનું શું આવશે? જોડાણ. જોડાણ કેટલા પ્રકારના હોય? બે, શ્રેણી અને સમાંતર. ઓકે, જોડાણ પહેલા આપણે સ્પ્રિંગના આવર્તકાળ ને તે વસ્તુ જોઈ લઈએ. આપણે ભણી જ ગયેલા છે. T બરાબર સૂત્ર શું આવે? 2 પાઈ અંડર રૂટ ઓફ m બાય k. શું આવશે? 2 પાઈ અંડર રૂટ ઓફ m બાય k થશે. ચાલો, તો જો અલગ અલગ તમને આપેલા છે. હું જે અલગ અલગ રીતે આપેલા છે. ઓકે, આ 2 અને આવૃત્તિ એટલે શું થાય? 1 upon t થાય ને? શું થાય? આવર્તકાળનું વ્યસ્ત. ઓકે, ચલો પહેલી કન્ડિશન તમને શું આપેલી છે? કે સ્પ્રિંગનું દળ એમ હોય. જો અત્યાર લગી આપણે સૂત્ર લખતા હતા એમાં સ્પ્રિંગનું દળ આપણે કઈ કન્સિડર કરતા નહોતા લેતા ને? સ્પ્રિંગનું દળ આપણે કેવું લેતા હતા? અવગણ્ય. અને તમારે લગભગ કોઈ સ્પ્રિંગના દળ વાળો દાખલો પૂછાશે પણ નહીં. ઓકે, અહીંયા આપેલું છે એટલે આપણે જોઈ લઈએ. ઓકે, તો m ઇફેક્ટિવ કેટલું થશે તમારે? m પ્લસ સ્પ્રિંગનું દળ ત્રીજા ભાગનું એડ કરવાનું. કેટલું એડ કરવાનું? સ્પ્રિંગનું ત્રીજા ભાગનું દળ એડ કરવાનું. એ તમારે પરિણામ m અહીંયા લખી દેવાનું. ખબર પડી? ઓકે, હંમેશા શું લખવાનું? m ઇફેક્ટિવ બાય k ઇફેક્ટિવ. શું લખવાનું? પહેલા આપણે m બદલાતો હોય એ જોઈએ છે, પછી આપણે k બદલાતો હોય એવું જોશું. ઓકે, તો સૂત્ર તમારે શું યાદ રાખવાનું? m ઇફેક્ટિવ બાય અને પરિણામી લખવાનું કે પરિણામી દળ કેટલું હોય અથવા પરિણામી k કેટલો હોય. હવે સ્પ્રિંગ સાથે m1 અને m2 દળ જોડેલા હોય. જો આ રીતના દળ જોડેલા હોય, એક બાજુ m1 એક બાજુ m2, તો શું લખવું પડે? બંનેનું પરિણામે રેડિયસ માસનું સૂત્ર લખવું પડે. એનું સૂત્ર લખવું પડે રેડિયસ માસ. આપણે ભણી ગયા આગળ, બોલો, રોટેશનલ મોશનમાં ભણી ગયા ને? શું આવશે રેડિયસ માસનું સૂત્ર? 1 upon mr બરાબર 1 upon m1 પ્લસ 1 upon m2, અથવા તો mr આપણે પરિણામ શું લખે છે? આ સૂત્ર આપણે વારાઘડી યુઝ કરેલું છે. ગ્રેવિટેશનમાં પણ એક દાખલો આનો ગણેલો હતો. ઓકે, રેડિયસ માસ. તો mr બરાબર શું થાય? m1 m2 છેદમાં m1 પ્લસ m2. તો એ વસ્તુ તમારે અહીંયા મૂકી દેવાની. ખબર પડી કે નહીં? આ વસ્તુ શું હતી? m માં બદલા થતી હોય, જે વસ્તુ આપણે પૂછાતી નથી. લગભગ નીટમાં હજી સુધી કોઈ પૂછાણેલી નથી. ઓકે, હવે બીજી વસ્તુ શું છે આમાં m સિવાય? k. શું ફરે? k. તો k ક્યારે ફરે? કે તમે બે સ્પ્રિંગ જોડેલી હોય ત્યારે. દાખલા તરીકે એકનો બળતણાંક k1 હોય, બીજાનો k2 હોય. ઓકે, તો આ કેમાં જોડાણ કરેલું છે? જો તમે લાઈનમાં જોડેલા હોય તો શ્રેણીમાં થાય ને? શું થાય?
લાઈનમાં જોડેલા હોય એને કેવું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ કહેવાશે. ઓકે, સમાંતર કોને કહેવાય? તો સમાંતરમાં હોય ખબર કેમ પડે તમને? મેં આપી દીધું આકૃતિ, આ સમાંતરમાં છે. બે બાજુમાં તો આ બાજુમાં ન થઈ ગયા? શું છે? એક બાજુના છેડા એક બાજુ હોય, બીજી બાજુના છેડા બીજી બાજુ હોય. ઓકે, દાખલા તરીકે આ રીતનું હોય, અહીંયા એમ દળ આપી દીધું, અહીંયા બીજી સ્પ્રિંગ જોડી દીધી, અહીંયા બીજું દિવાલ આવી ગઈ, અહીંયા પહેલી દિવાલ આવી ગઈ, તો આ કેમાં જોડાણ થાય? શ્રેણીમાં થાય કે સમાંતરમાં થાય? અહીંયા ઉપર એક સ્પ્રિંગ છે, અહીંયા છે, હાલો શ્રેણીમાં જોડેલું છે કે સમાંતરમાં જોડેલું છે? ઉપર દિવાલ લટકાવેલું, નીચે દિવાલ લટકાવેલું છે. બોલો કેવું જોડાણ થાય આ વસ્તુનું? કેમાં થશે? સમાંતરમાં થાય. એટલે મેં તમને કીધું એ રીતના યાદ રાખવાનું. શું થવાનું? એક બાજુના છેડા એક બાજુ, એટલે એક બાજુના છેડા ક્યાં જોડેલા છે? દળ સાથે. અને બીજી બાજુના છેડા ક્યાં છે? દિવાલ સાથે જોડેલા છે. ખબર પડી કે નહીં? એટલે આને લખીને નાખવાનું કે આ શ્રેણીમાં જોડેલું છે, આ સમાંતર જોડાણ છે. ઓકે, એટલે તમને જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે યાદ રાખવાનું. કયું શ્રેણી જોડાણ કહેવાય, કયું સમાંતર. બાજુ જોડેલા હોય તો શ્રેણી. એક આરે સમાંતરમાં શું હોય? એક બાજુના છેડા એક બાજુ, બીજી બાજુના છેડા બીજી બાજુ જોડેલા હોય. ચાલો, અલગ અલગ સ્પ્રિંગ બચકાંક આપેલા હોય તો શ્રેણી જોડાણ કઈ રીતે આવશે? વ્યસ્તનો સરવાળો શું આવશે? 1/k1 + 1/k2 + up to 1/kn. ઓકે, અવરોધ કરતા ઊંધું થાય. ઓકે, અવરોધ કરતા કેવું થશે? ઉલટું. કોના જેવું થાય? કેપેસિટર જેવું થાય ને? કોના જેવું થાય? કેપેસિટર જેવું થશે. ઓકે, તો આ તમારું શું થઈ ગયું? શ્રેણી જોડાણનું સૂત્ર. એક સરખા હોય તો શું થઈ જાય? કટકા કરેલા જ કહેવાય ને. તો n માં ભાગનું લખાય ને? શું લખાય? n માં ભાગનું થઈ જશે k/n. મોટા ભાગે આપણને કે 5 10 એટલી બધી સ્પ્રિંગ આપેલી હોય નહીં. કેટલી આપેલી હોય? 2 આપેલી હોય. કેટલી હોય વધીને? 2 સ્પ્રિંગ આપેલી હોય તો 2 સ્પ્રિંગ શું લખાય? 1/k equivalent બરાબર 1/k1 + 1/k2. આની ઉપરથી k equivalent લસા લ્યો તો શું આવશે? k1 k2 છેદમાં k1 + k2. તો આવર્તકાળ શું લખાશે? 2π√m/k equivalent. આવું લખાય? તો લખો. ચાલો, m તો આપણને ખબર આપેલો જ હોય. k કેટલો આવશે? k1 k2 અને ઉપર આવશે k1 + k2. આ નીટમાં પૂછાઈ ગયેલો MCQ છે. ઓકે, કે બે સ્પ્રિંગની શ્રેણીમાં જોડેલી હોય તો પરિણામે આવર્તકાળ કેટલો થાય? ખબર પડી કે ન પડી? બેઠો MCQ આપણે નીટમાં પૂછાઈ ગયેલો છે. ઓકે, તો હું યાદ રાખવાનું શ્રેણી માટે? બોલો, વ્યસ્તનો સરવાળો. શું છે? વ્યસ્તનો સરવાળો. પરિણામે ગોતો શું કરવાનું? વ્યસ્તનો સરવાળો કરી નાખવાનો. એ તમારે વ્યસ્તનો પરિણામી થઈ જશે. પછી બીજું જોડાણ કયું આવે? સમાંતર. એટલે શું થાય? એક બાજુના છેડા એક બાજુ, બીજી બાજુના છેડા બીજી બાજુ. અહીં આપેલું છે કે નહીં? એક બાજુ બ્લોક સાથે ને બીજી બાજુ દિવાલ સાથે. ઓકે, તો આ બધા જોડાણ કેવા થશે? સમાંતર જોડાણ. ઓકે, તો સમાંતરમાં શું થાય? ડાયરેક્ટ સરવાળો. શું થશે? k1 + k2 + up to kn. ઓકે, મોટા ભાગે આપણને કેટલા આપેલા હોય? 2. અથવા તો એક સરખા હોય તો શું લખાય? બોલો, સરખા હોય તો શું લખાશે? n k લખાય ને? n ગણું થાય ને? શું થશે? n ગણું થશે. પછી 2 આપેલા હોય તો k1 + k2. 2 નો આવર્તકાળ કેટલો થાય? 2π√m/k. એટલે m/k1 + k2. ખબર પડી કે નહીં? આપણે મેઇન સૂત્ર છે તે જ યાદ રાખવાનું. એના ઉપર તમારે ખાલી શું જોવાનું રહેશે? k કેટલો થાય? પરિણામી k મૂકી દેવાનો એટલે તમારો જવાબ આવી જશે. ઓકે, ચાલો હવે નીચે તમને આપેલું છે k1 અને k2 બળતણાંક ધરાવતી સ્પ્રિંગ ઉપર m દળ લટકાવીને દોલનો કરાવતા આવર્તકાળ t1 અને t2 મળે છે. તો બંને સ્પ્રિંગને શ્રેણીમાં જોડતા m દળ લગાવતા આવર્તકાળ કેટલો થાય? એટલે હું કીધું?
બે અલગ અલગ સ્પ્રિંગ લીધી. ઓકે, એકમાં એમ દળ લટકાવ્યું, દોલનો કરાવ્યા, કંઈક આવર્તકાળ મળ્યો. બીજી સ્પ્રિંગમાં પાછું એમ દળ લટકાવ્યું, દોલનો કરાવ્યો, કંઈક આવર્તકાળ મળ્યો. હવે શું કરવાનું છે? બંને સ્પ્રિંગને કેમાં જોડી દીધેલી છે? શ્રેણીમાં જોડી દીધી. અને હવે લટકાવીને પાછો દોલનો કરાવ્યા તો કેટલું થાય? તો બદલાય કઈ વસ્તુ? કે ઇક્વિવેલન્ટ બદલાય ને? કઈ વસ્તુ બદલાય? કે ઇક્વિવેલન્ટ. ચાલો તો પહેલા તો આપણે આવર્તકાળનું સૂત્ર જુઓ. ટી બરાબર શું લખીએ આપણે? 2 પાઈ અંડર ઓફ m બાય k. તો આના પરથી k નું સૂત્ર શું બને? k બરાબર k ને કરતા બનાવો તો વર્ક કરવો પડે ને. 4 પાઈ સ્ક્વેર m અને આ t સ્ક્વેર નીચે આવશે. આવું થાય કે ન થાય? ચલો પહેલા કેમાં જોડેલા છે? શ્રેણીમાં. તો શ્રેણીમાં પરિણામે શું થાય? 1/k ઇક્વિવેલન્ટ બરાબર 1/k1 પ્લસ 1/k2. ચલો આને 1/k કરો તો ઉલટું આવશે ને? તો શું લખાશે અહીંયા? t સ્ક્વેર અપોન 4 પાઈ સ્ક્વેર m. તો દળ તો એનું જ રાખવાનું છે આપણે. અહીંયા શું હશે? t1 સ્ક્વેર છેદમાં 4 પાઈ સ્ક્વેર m પ્લસ અહીંયા આવશે તમારે t2 સ્ક્વેર 4 પાઈ સ્ક્વેર m. તો આ તો ઉડી જવાનું છે. તો શું સૂત્ર બનશે તમારે? t સ્ક્વેર બરાબર t1 સ્ક્વેર પ્લસ t2 સ્ક્વેર. અથવા તો t બરાબર શું લખાય? અંડર રૂટ ઓફ t1 સ્ક્વેર પ્લસ t2 સ્ક્વેર. ઓકે, આ કોના માટે આવ્યું તમારે? શ્રેણી માટે આવ્યું. એ જ રીતના બીજું કયું આવશે? સમાંતર. એ જ રીતનું કે શું કરવાનું કે k1 લઈને આવર્તકાળ t1 મળે, k2 લઈને આવર્તકાળ t2 મળે. તો બંનેને હવે સમાંતરમાં જોડવાના. કેમાં જોડવાના? સમાંતરમાં. હવે દોલનો કરાવો તો સમાંતરમાં શું થાય? k ઇક્વિવેલન્ટ k1 પ્લસ k2 થાય ને? શું થાય? k1 પ્લસ k2. ચલો k1 કેટલો મળશે? આ પ્રમાણે થાય ને? શું થાય? k 4 પાઈ સ્ક્વેર m અપોન t સ્ક્વેર. તો અહીંયા શું આવશે? 4 પાઈ સ્ક્વેર m અપોન t1 સ્ક્વેર. અને અહીંયા 4 પાઈ સ્ક્વેર m અપોન t2 સ્ક્વેર. આવડી જાય. તો સૂત્ર શું બનશે તમારે? 1/t સ્ક્વેર બરાબર 1/t1 સ્ક્વેર પ્લસ 1/t2 સ્ક્વેર. હરકું લખ નાખે ફરીથી. 1/t1 સ્ક્વેર પ્લસ 1/ વ્યસ્ત કરી નાખો તો શું લખાય? t ની -2 ઘાત બરાબર t1 ની -2 ઘાત પ્લસ t2 ની -2 ઘાત. આવું લખાય કે ન લખાય? ઓકે, એક વખત નીટમાં એમસીક્યુ પૂછાઈ ગયો. એનો ઓપ્શન આ રીતનો આપેલો હતો. ઓકે, આ એમસીક્યુ આપણે નીટમાં પૂછાઈ ગયેલો છે. ઓપ્શન આ રીતના આપેલા છે. t ની -2 ઘાત બરાબર t1 ની -2 ઘાત અને t2 ની -2 ઘાત. ઓકે, ચાલો તો હવે આને લસા લઈએ તો લસાના સ્વરૂપમાં શું લખાય? ટી સ્ક્વેર બરાબર અહીંયા t1 સ્ક્વેર ઇન્ટુ t2 સ્ક્વેર છેદમાં t1 સ્ક્વેર પ્લસ t2 સ્ક્વેર. આવું થશે. ચાલો તો વર્ગમૂળ કાઢી નાખો તો t બરાબર અહીંયા વર્ગમૂળ એટલે t1 t2 અને અંદર છેદમાં રૂટ t1 સ્ક્વેર પ્લસ t2 સ્ક્વેર. આવું લખાય? ખબર પડી કે ન પડી? આ પેરેલલ માટેનો છે એટલે ટીપી કરી નાખો એવું લાગે તો. અને આ સમાંતર માટેનો શ્રેણી માટેનો એટલે ટીએસ લખી નાખો તો પણ ચાલશે. ખબર પડી આમાં બધાને? તો અલગ અલગ રીતનું આપેલું હોય ગમે રીતનું તમારે શું કરવાનું? કે ઉપર જવાનું. કે નું સૂત્ર તો આપણને ખબર જ છે. અલગ અલગ બળ આપેલો હોય કે F1 બળ હોય ત્યારે T1 હોય, F2 બળ હોય ત્યારે T2 હોય. તો ગોતતા આવડે કે ન આવડે? F1 પ્લસ F2 બળ હોય ત્યારે કેટલું થાય? તો F1 માઇનસ F2 બળ હોય ત્યારે કેટલું થાય? ખબર પડી કે ન પડી? ઓકે, ચલો આમાં બધાને ખબર પડી ગઈ. જો નીટમાં પૂછાઈ ગયેલું છે આ વસ્તુ એટલે ધ્યાન રાખવાની બધી. કોઈને ડાઉટ હોય તો બોલો. છે કોઈને ડાઉટ? ઓકે, ચાલો કેટલા વાગ્યા છે? 4:45 થયા ને? હજી વાર છે ને આપણે. ચાલો હવે જોઈએ આપણે જુદા જુદા પ્રકારની સરળ આવર્ત ગતિ. એટલે અલગ અલગ તમને શેપ આપેલા હોય, અલગ અલગ પદાર્થ આપેલા છે, તો એની બધાની સરળ આવર્ત ગતિ તમારે જોવાની છે. તો પહેલી વસ્તુ છે યુટ્યુબમાં પાણી ભરેલું હોય. ઓકે, આ બાદને તમે x જેટલો નીચે ખસેડો. કેટલો? x જેટલો નીચે. તો આ ભાગ શું થાય? x જેટલો ઉપર આવે.
હા આવું થાય કે ન થાય? શું થશે? x જેટલો ઉપર આવશે તો કોના થાય? તો દબાણના ફેરફારના કારણે શું કરશે? સરળાવત ગતિ કરશે કે નહીં કરે? હા તો આપણે પેલા બળ ગોતવું પડે. એના માટે શું ગોતવું પડે? બળ. બળ. તો આપણે ખબર છે દબાણનો તફાવત થાય છે, તો બળ કેટલો થાય? પેલા દબાણનો તફાવત કેટલો આવશે? ડેલ્ટા પી બરાબર રોજી એક રો જી એચ. તો ઊંચાઈનો ફરક કેટલો પડ્યો? 2x જેટલો પડ્યો ને? હા કેટલો આવશે? 2x જેટલો, એટલે રો જી ઇન્ટુ 2x આવું થાય. તો બળ બરાબર શું લખે? આપણે ખબર છે પી બરાબર શું લખે છે? એફ બાય એ. તો બળ બરાબર શું લખાય? એફ ઇન્ટુ પી ઇન્ટુ એ. રો જી 2x ઇન્ટુ એ આવું બળ લખાય. હા બરાબર. કોની સાથે સરખાવવાનું તમારે? kx. કોની સાથે સરખાવવાનું થશે? kx. તો x ઉડાડી દો તો k કેટલો મળશે તમને? 2 રો જી એ આવું મળે ને? હા તો આવર્તકાળ ગોતો તો t બરાબર 2 પાઈ અંડર ઓફ m બાય k. ચલો મૂકો. તો દળ, જો ક્ષેત્રફળ આપ્યું છે તો દળને શું લખાય? ઘનતા ઇન્ટુ કદ, કદ અથવા તો ઘનતા ઇન્ટુ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ આવું લખાય ને? શું લખાય? ઘનતા ઇન્ટુ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લંબાઈ છેદમાં k. જો ખાસ m દળ આપેલું છે એટલે કુલ પાણીની લંબાઈ આવશે ને? દળ શું આવશે? બધા આખા પાણીનું દળ આવે કે ન આવે? હા તો આખા પાણીનું દળ કેટલું હોય? આખું હોય ને? તો લંબાઈ જે આખી જે લંબાઈ દોરાશે આ ગ્રીન કલરની આખી લંબાઈ તમારે આવશે L બરાબર. ખબર પડી કે નહીં? એમ કે દળ તમે બધા પાણીનું લીધેલું છે. ચલો k બરાબર અહીંયા 2 રો જી એ. તો રો ઉડી જાય, એ ઉડી જાય, તો શું આવશે તમારું સૂત્ર? 2 પાઈ અંડર ઓફ L બાય 2g. અથવા તો એક બાજુની લંબાઈ લેવી તો શું લખાય? L બરાબર 2h લખાય કે ન લખાય? શું લખાય છે? L બરાબર 2h. તો એને ઉપરથી લખવું હોય તો શું લખાય છે? 2 પાઈ અંડર ઓફ h બાય g લખાય કે h બરાબર શું લખાય છે? L બાય 2. ખબર પડી કે નહીં? તો ઓલું સૂત્ર તો જેવું થયું ને 2 પાઈ અંડર ઓફ L બાય g. હા ખબર પડી કે નહીં? એક બાજુની ઊંચાઈ લ્યો તો હા આમાં બધાને ખબર પડે કઈ રીતના સૂત્ર આવ્યું? હા હા હવે કાંઈ નથી કરવાનું. તમારે જે બળના કારણે સરળાવત ગતિ થાય બળ ગોતવાનું, એને kx સાથે સરખાવવાનું, k મળી જાય, મૂકી દેવાનો. બધા દાખલામાં આ જ રીતે કરવાનું. આવર્તકાળ તમને કોઈ પણ અલગ રીતનું ગોતવાનું કીધું હોય તો. આગળ આમાં પણ એ છે તરતા નળાકારનો આવર્તકાળ. નળાકાર તમે હવારમાં નાવા જાઓ, પાણીમાં ટબ મૂકેલો, પછી આમ નીચે કરીને ઉપર અડધી કલાક જોયા કરો કેમ ઊંચું નીચું ઊંચું નીચું થાય છે એમ. કે એટલે નાવામાં વાર લાગે. પછી મમ્મી રાડ્યું નાખે, હાલો બહાર નીકળો, હાલો બીજાને વારો આવવા દો, એવું થાય ને? બોલો. ચાલો તો હવે તમારે આને સરળાવત ગતિ કહેવાય ને, કે ઉપરથી અહીંયા થોડોક આમ દબાવીને મૂકી દો એટલે ઉપર નીચે આમ ગતિ કરશે. તો એને કેવી ગતિ કહેવાય છે? સરળાવત ગતિ કહેવાય. ફોર એક્ઝામ્પલ x જેટલો નીચે આવે, કેટલો આવે? x જેટલું. તો બળ એક્સ્ટ્રા લાગશે ને? કોને જેટલું બળ લાગે? આ જેટલું નીચે આવશે એટલું પાણી બહાર નીકળશે, એટલે ઉત્પ્લાવક બળ લાગશે ને? જેટલું એક્સ્ટ્રા ઉત્પ્લાવક બળ લાગશે એના કારણે ગતિ કરશે. અત્યારે નોર્મલી આમ નામ પડ્યો ત્યારે તો mg અને fb નોર્મલ લાગતા હોય, પણ x જેટલું ખસેડે તો x ના લીધે જે ઉત્પ્લાવક બળ લાગતું હશે એના કારણે ગતિ કરશે કે નહીં? તો ઉત્પ્લાવક બળ કેટલું થાય? F બરાબર સિગ્મા વીજી. શું થશે? સિગ્મા વીજી થાય ને? ઓકે. દાખલા પ્રવાહીની ઘનતા તમને રો આપેલી છે, કેટલી આપેલી છે? અત્યારે આપણે રો રાખીએ. શું રાખીએ? રો. તો રો વીજી થાય. ઓકે. તો વી કદ, કેટલા કદ બહાર આવેલો છે? દાખલા કે આનું ક્ષેત્રફળ એ છે. શું છે? ક્ષેત્રફળ એ. તો શું લખાશે? સિગ્મા એ ઇન્ટુ એક્સ ઇન્ટુ જી આવું લખાય કે ન લખાય? એટલો કદનું પાણી બહાર આવેલું હોય ને? ખબર પડે કે નહીં? સરળાવત ગતિ કરવા માટે. અથવા તમારે ડાયરેક્ટ આખું લખવું પડે કે સિગ્મા એ એલ પછી એલ પ્લસ એક્સ કરો, એની કરતા આપણે ડાયરેક્ટ લખી દીધું છે. ઓકે. એક્સ્ટ્રા જે લાગતું એ ડાયરેક્ટ આપણે લખી દીધેલું છે. આને કોની સાથે સરખાવવાનું? kx. આના પરથી k કેટલો આવશે? રો એ જી. મૂકી દે. ચાલો અહીંયા આવર્તકાળના સૂત્રમાં 2 પાઈ અંડર ઓફ m બાય k. 2 પાઈ અંડર દળ બરાબર રો એ ઇન્ટુ એલ. આવો છે ને? શું છે? રો એ ઇન્ટુ એલ સ્મોલ આપેલો છે એટલે. અને કે બરાબર રો એ જી.
હમ તો આવડી ગયું. તો સૂત્ર તમારું આપણે જે નોર્મલ આવતું હતું એ જ આવશે 2π√LC. હમ બીજી વસ્તુ t બરાબર અહીંયા શું આવશે? ક્ષેત્રફળના કઈ રીતે આધાર રાખે? ક્ષેત્રફળમાં કઈ રીતે આધાર રાખશે? √a આ થાય ને ક્ષેત્રફળ, ખાલી ક્ષેત્રફળના સ્વરૂપમાં કીધું હોય, દાખલા એમ રાખ્યો હોય તો હશે 1/√a ઉપર આધાર રાખે કે નહીં? શું હશે? તો નીટમાં પૂછાઈ ગયેલો MCQ માં આ વસ્તુ હતી, ખબર પડી કે નહીં? નીટમાં જે MCQ પૂછાઈ ગયેલો છે એમાં શું હતું કે ટી તમારે એ ઉપર કઈ રીતે આધાર રાખે? ક્ષેત્રફળ ઉપર. ઓકે, ઘનતા આપેલી હતી, બીજી વસ્તુ પણ આપેલી હતી, પણ જવાબમાં આપણે શું આવતું હતું? ક્ષેત્રફળ ઉપર કઈ રીતે આધાર રાખે? તો શું છે? ટી ચલે છે 1/√a. ઓકે, અહીંયા તમને બધા સૂત્ર તારવી દઉં છું એટલે આપણે પછી ડાયરેક્ટ એમાંથી ડાયરેક્ટ જવાબ જ લખવાનો રહેશે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે બાઉલમાં ગતિ છે. શું છે? નાના છોકરા હોય, લખોટી હોય, સાયલું ભરેલું હોય, એમ હોય એક બાજુ લખોટી નાખે એટલે આમ ઉપર નીચે થયા કરે ને, આવું થાય કે ન થાય? તો એ પણ એક પ્રકારની શું થઈ ગઈ? સરળાવત ગતિ થઈ ગઈ. તો આ જો લોલક જેવું જ કામ કરે ને, આ દડો હોય તો શું કરે? લોલક જેવું જ કામ કરે, અહીંયાથી આમ જાય એટલે શું થાય? સરળાવત ગતિ. સૂત્ર તો 2π√L/g જ આવશે આપણે. તો L લંબાઈ આપણે કઈ ગણીએ છીએ? મને કહો તો ફરીથી. 2π√L/g માં L ક્યાંથી ક્યાં સુધી લઈએ છીએ? એને ઓલા જ્યાં બિંદુથી જડિત કરેલું હોય ત્યાંથી. હા, જ્યાંથી બાંધેલો હોય ત્યાંથી પછી નીચે ક્યાં લગી લઈએ? દ્રવ્યમાન કેન્દ્ર સુધી. શું છે? જ્યાં જોડેલો હોય તેના ગોળાના દ્રવ્યમાન કેન્દ્ર સુધી લઈએ ને. કેન્દ્ર સુધી. તો અહીંયા શું આવશે? જો અહીંયા બાંધેલો લઈએ આપણે, અહીંયાથી એટલી લંબાઈ આવે કે ન આવે? એટલી. તો આની ત્રિજ્યા સ્મોલ r છે, તો શું થાય? આખા કેપિટલ R માંથી આ સ્મોલ r બાદ કરવું પડે ને. બોલો, આ એટલો ભાગ બાદ કરવો પડે કે ન કરવો પડે? તો એના ઉપરથી તમારે r કેટલો થઈ જાય? L કેટલો થઈ જશે? r માઇનસ સ્મોલ r લખાય કે નહીં? એટલી લંબાઈ લીલ આકારની છે એટલી. બોલો, આ કેટલી થઈ જાય? r માઇનસ સ્મોલ r લખાય કે ન લખાય? મોટા બાઉલની ત્રિજ્યા કેપિટલ R છે, આ સ્મોલ r થઈ ગઈ. હવે પિસ્ટન નો આવર્તકાળ છે. શું કરેલું છે? આની અંદર તમારે શું ભરેલો છે? વાયુ ભરેલો છે. અને થોડોક દબાવીને મૂકો એટલે શું થાય? આ પિસ્ટન આગળ પાછળ ગતિ કરે કે ન કરે? ઓકે, શું કરશે? ગતિ કરશે એટલે શું થશે? આવર્તકાળ મળશે ને, સરળ આવર્ત ગતિ થાય એટલે તેનો આવર્તકાળ કેટલો થશે? ચલો દાખલો ગણવો છે, થોડોક મોટો થશે, ચાલો ગણી નાખીએ. ચાલો, ઓકે, આ MCQ એક વખત IIT માં પૂછાઈ ગયેલો છે. ઓકે, ચાલો. તો પિસ્ટન નો આવર્તકાળ, તો આના માટે પેલા એક વસ્તુ લેવી પડશે આપણે. કઈ લેવી પડશે? સમતાપી પ્રક્રિયા. કઈ લેવી પડે? તો આપણને ખબર છે એક્સ્ટ્રા જેટલું દબાણ મારશો એના કારણે ગતિ કરશે કે નહીં? દબાણ ગોતવું પડશે, એના ઉપરથી તમને બળ મળશે, અને બળ ઉપરથી તમને k એક સાથે સરખાવો એટલે k મળી જાય. ખબર પડી કે નહીં? ચાલો, તો આપણને ફોર એક્ઝામ્પલ આને દબાણ માર્યું એટલે પિસ્ટન અંદર તરફ આવશે. આવું થાય કે નહીં? આ પિસ્ટન થોડુંક અંદર તરફ આવશે. ફોર એક્ઝામ્પલ x જેટલું દબાણું. કેટલું દબાણું? તો આમાં દબાણમાં ડેલ્ટા p જેટલો વધારો થયો. શું થાય? ડેલ્ટા p જેટલો. સમતાપી પ્રક્રિયા એટલે શું લખાય? PV બરાબર અચળ. એટલે શું લખાય? શરૂઆતનું PV અને અંતિમ PV સરખું હોય. તો દબાણ વધે એટલે શું થાય? P પ્લસ ડેલ્ટા P લખાય. નવું દબાણ કેટલું થશે? P પ્લસ ડેલ્ટા P. તો કદમાં શું થાય? દબાણ વધે છે તો ઘટાડો થાય ને, તો શું લખાશે? V માઇનસ ડેલ્ટા V લખાશે. આવું થશે. શું થશે? V માઇનસ ડેલ્ટા V. ઓકે, ઓલી બાદ લીધો કે આ બાજુ લીધો, બંને બાજુ સરખો જવાબ આવશે. ઓકે, ચાલો ગુણાકાર કરી નાખો. ચાલો, તો PV અહીંયા પેલું PV આવશે, પછી માઇનસ P ડેલ્ટા V આવશે, પછી પ્લસ ડેલ્ટા P ઇન્ટુ V અને માઇનસ ડેલ્ટા P ડેલ્ટા V. આવું થાય. ચલો, PV કેન્સલ થઈ ગયા. હવે જો ડેલ્ટા P અને ડેલ્ટા V આપણને ખબર છે સૂક્ષ્મ ફેરફાર કર્યો હોય આપણે. કેવો કરેલો સૂક્ષ્મ ફેરફાર? તો ડેલ્ટા P નું મૂલ્ય નાનું હશે, ડેલ્ટા V નું મૂલ્ય પણ કેવું હશે? નાનું હશે. તો બે નો ગુણાકાર લેવા જતો તો બહુ નાનો થઈ જાય ને. ખબર પડે કે નહીં? બંનેનો ગુણાકાર લેવા જતો શું થઈ જાય? ખૂબ જ નાનો થઈ જાય.
એટલે આ પદને આપણે શું કરીએ કે અવગણીએ કે હા શું કરતા અવગણીએ કે એટલે આને અવગણી દીધું તો હાલ આને લઈ જાઓ એન પા તો શું હશે તમારે ડેલ્ટા પી ઇન્ટુ વી બરાબર પી ડેલ્ટા વી આવું લખાય આપણને ખબર છે આપણે એક્સ્ટ્રા દબાણ ડેલ્ટા પી નો ફેરફાર કર્યો એના કારણે સરળ આવત ગતિ થાય છે તો ડેલ્ટા પી ગોતવો પડશે તો ડેલ્ટા પી બરાબર પી ડેલ્ટા વી છેદમાં વી ચલો ડેલ્ટા વી કેટલું હશે આનું ક્ષેત્રફળ તમને એ આપેલું છે તો ડેલ્ટા વી કદનો ફેરફાર કેટલો થાય એ ઇન્ટુ એક્સ જૂનું કદ કેટલું હતું ઓરિજિનલ કદ વી પણ વી કેટલું થાય અહીંયા એ એક્સ લખ્યું તો અહીંયા નીચે શું લખાય હું ખાલી એ લખાય એ ઇન્ટુ એચ એચ આપેલું છે ને લંબાઈ હા એ આખું કદ કેટલું થાય લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ તો એ ઉડી જાય તો આ તમારું શું થશે પી એક્સ બાય એચ થાય આવું થાય શું થશે પી એક્સ બાય એચ અથવા તો એવું ન કરવું હોય તો એને તમારે અહીંયા લઈ જાઓ તો બળ પણ મળી જાય ઓકે તો બળ બરાબર શું લખાશે તમારે ડેલ્ટા પી ઇન્ટુ એ શું લખાશે ડેલ્ટા પી ઇન્ટુ એ તો મૂકી દે ચલો અહીંયા તો આ તમારો આવશે પી એક્સ બાય એચ ઇન્ટુ એ આવું થશે ખબર પડી કે ન પડી ચલો બળ મળી ગયું બળને કોની સાથે સરખાવવાનું કે એક્સ હા તો આના ઉપરથી તમને કે કેટલો મળશે બોલો પી એક્સ નીકળી ગયો એ બાય એચ આવું મળે કે ન મળે પી એ બાય એચ ચાલો મૂકી દો ટી બરાબર 2 પાઈ અંડર ટોપ એમ બાય કે અંદર કેપિટલ એમ દળ ભરેલું છે સોરી એમ દળના કારણે ગતિ કરાવીએ છીએ એમ બાય કે તો સોરી અહીંયા 2 પાઈ અંડર ટોપ તો એ શું છે એમ ઉપર આમ નામ રહેશે કે બરાબર પી એ બાય છેદમાં એચ એટલે એચ ઉપર જાય આવી ગયું સૂત્ર એમ એચ બાય પી એમ શું છે પિસ્ટનનું દળ છે એ આડછેદનું ક્ષેત્રફળ ને પી અંદરનું દબાણ છે ખબર પડી કે ન પડી બધાને ઓકે ચાલો આની પછીનું આજે આપણે બધા તારવાના છે ચાલો શું છે રબર સાથે બાંધેલો હોય તો તેનો આવત કાઢો રબર એટલે શું હોય સ્થિતિસ્થાપક હોય ને રબર ને ખેંચી નાના હતા તે બધા કરેલું જ છે પત્રો બાંધીને આમ ખેંચીને મૂકે એટલે આમ ઉપર ઉપર થાય આવું થાય ને બહુ રમેલા છે બધા ચલો તો એ પણ કેવી ગતિ થાય સરળ આવત ગતિ ચલો રબર કેવું છે સ્થિતિસ્થાપક થાય એટલે એમાં સ્થિતિસ્થાપક બળ ગોતવું પડે ને તમારે શું ગોતવું પડશે સ્થિતિસ્થાપક બળ તો સ્થિતિસ્થાપક બળ કેટલું હોય y બરાબર a બરાબર ડેલ્ટા જો આપણને ખબર છે આપણે શું ગોતા છે f બરાબર kx એટલે k બરાબર શું થાય f બાય x જો આ વસ્તુ આપણે ભણી ગયેલા છે તારનો બળાંક યાદ છે તારનો બળાંક તો આપણે શું લખતા હતા ડેલ્ટા l ને સૂત્ર ઉપરથી લેતા ને ડેલ્ટા l બરાબર શું લખતા હતા fl બાય ay તો f બાય ડેલ્ટા l શું થાય f બાય ડેલ્ટા l બરાબર ay બાય l એને આપણે શું કહેતા હતા તારનો બળાંક કહીએ ને બળ છેદમાં લંબાઈમાં થતો ફેરફાર એટલે k થાય કે ન થાય તો k કેટલો આવશે તમારા માટે ay બાય l મૂકી દે ચલો આવર્તકાળના સૂત્રમાં 2 પાઈ અંડર ટોપ m બાય k શું આવશે અહીંયા 2 પાઈ અંડર ટોપ m બાય k કેટલો આવશે ay બાય l તો આવી ગયું ml બાય ay તો પડી બધાને ઓકે એટલે કાંઈ વસ્તુ છે નહીં કોઈ પણ તમને આવતકાળ આયતનો ગોતવાનું કીધું શું કરવાનું જે બળના કારણે સરળ આવત ગતિ કરતું હોય એ બળ ગોતી લેવાનું એને k સાથે સરખાવી દેવાનો k મળી જાય k ની કિંમત તમારે અહીંયા મૂકી દેવાની ઓકે ચાલો આગળ બીજા બે ટોર્સનલ આવર્તકાળ શું છે ટોર્સનલ લોલક એટલે તમે ઘરે જ છે ને શાકભાજી ખરીદવા જાઓ મમ્મીના દાદા નાના છોકરા એટલે શું કરે પ્લાસ્ટિકની થેલી હોય આમ વળ આટા ચડાવી દે પછી મૂકી દે એટલે શું કરે આમ ફરે ઘડીક પછી ઘડીક આમ ફરે ઘડીક આમ ફરે એવું થાય ને એટલે ટોર્ક લાગે કે ન લાગે તો બસ એ જ રીતનું છે શું છે એક તાર તો લંબાઈ દીધેલો છે નીચે એક ડીશ બાંધી દીધેલી છે તો ડીશને આમ ફેરીને મૂકો એટલે શું થાય આમ આમ ગતિ કરે ને એ પણ એક પ્રકારની સરળ આવત ગતિ થઈ કે નહીં થઈ આગળ પાછળ
ઓકે હા તો ટોર્સન એટલે શું લાગતું હોય ટોર્ક કઈ વસ્તુ લાગતી હોય હા ટોર્ક તો ટોર્ક વાળું સૂત્ર આપણે ભણી ગયા શું લાગે થીટા સી થીટા લાગે ને શું થાય ટોર્ક બરાબર માઇનસ સી થીટા ઠી ટોર્ક બરાબર શું લખાય આઈ આલ્ફા આયલ હા તો આઈ આલ્ફા એટલે શું લખાય આલ્ફા બરાબર માઇનસ સી બાય આઈ ઇન્ટુ થીટા આપણે વિકલ્પ સમીકરણ જોયું ત્યારે જોઈતું ને આ વસ્તુ હા તો શું થશે આના ઉપરથી આને શું કહેવાય હા શું કહેવાય એને ઓમેગા સ્ક્વેર ઓમેગા સ્ક્વેર તો ઓમેગા બરાબર શું લખાશે અંડર રૂટ ઓફ સી બાય આઈ તો આના પરથી આવર્તકાળ 2 બાય ઓમેગા 2 પાઈ અંડર રૂટ ઓફ આઈ બાય સી સી ને શું કહીએ હા વળતલાંક વળતલાંક તો વળતલાંકનું સૂત્ર પણ આપણે આવી ગયું પાઈ ઇટા આર ની 4 ઘાત બાય 2l ઓકે તકતી માટે છે કોના માટે છે શક્તિ માટે તકતી માટે છે પાઈ ઇટા આર ની 4 ઘાત બાય 2l એલ ઓકે પૃથ્વીના ટર્નલમાં આવર્તકાળ તો આપણે ભણી ગયા ને મેં તમને કીધું તો એ વસ્તુ શું છે હા અનંત લંબાઈનું હોય શું હોય અનંત લંબાઈનું તો આ કેવો બાદ થાય સીધો પથ હા છે આ બાજુ જાય કે આ બાજુ જાય સમય બંનેમાં કેવો લાગે સરખો જ લાગે કેવો લાગે સરખો જ લાગે એ વસ્તુ ધ્યાન રાખવાની એવું નહીં કે અહીંયા મોટો રસ્તો છે એટલે વધારે સમય લાગશે એવું ન થાય સમય બંનેમાં કેવું લાગે સરખો સરખો જ લાગે કેવો લાગે સરખો જ લાગશે ઓકે તો શું થાય 2 પાઈ અંડર રૂટ ઓફ r બાય g એટલે 84.6 મિનિટ જેટલું થશે